નમસ્કાર મિત્રો. રૂ એટલે કે કોટન એ એક વૈશ્વિક કૃષિ પેદાશ છે અને આપણા દેશમાં જે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી ખૂબ જ વ્યાપક પ્રમાણમાં વિકસી છે. એ ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીને પોતાના જે વિવિધ પ્રોડક્ટ છે, કપડાં સહિતની જે વિવિધ ટેક્સટાઇલ પ્રોડક્ટ છે એ બનાવવા માટે સૌથી મહત્ત્વનું રો મટીરિયલ જો કોઈ હોય તો એ કોટન છે. અને એની સાથે જે વૈશ્વિક બજાર છે એમાં આપણે રૂની નિકાસમાં પણ મહત્ત્વનું સ્થાન ધરાવીએ છીએ. તો જે આ કોટન છે એની ગુણવત્તા જે વૈશ્વિક માપદંડો છે એ પ્રમાણે બને અને ભારતીય રૂની જે ઓળખ છે, એક નવી ઓળખ ઊભી થાય એ હેતુ સાથે કસ્તુરી કોટન ભારત કરીને એક ઇનિશિયેટિવની શરૂઆત થઈ છે. આપણા ભારત દેશના કાપડ મંત્રાલય દ્વારા કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવની શરૂઆત થઈ છે અને જેમાં જે આપણું ભારતીય રૂ છે અને વૈશ્વિક સ્તરે એને એક અલગ ઓળખ આપવાની અને એક પ્રીમિયમ રૂ, આપણી એક જે ભારતીય રૂની જે ઓળખ છે એ પ્રીમિયમ રૂ તરીકે થાય અને જે આપણું જે કોટન ઇન્ડસ્ટ્રી છે, કોટન ઇન્ડસ્ટ્રીના તમામ સ્ટેક હોલ્ડર્સ એટલે કે કપાસની ખેતી કરનાર, કપાસના ખેડૂતથી લઈ અને એ કપાસની ખરીદી અને વેપાર કરનાર વેપારી, પછી એનું જીનિંગ અને પ્રેસિંગ કરનાર ઉદ્યોગપતિઓ, એનું સ્પિનિંગ કરનાર સ્પિનિંગ મિલ્સ અને પછી એની જે ગાર્મેન્ટ્સ બનાવવામાં આવે, જે કપડાં બનાવવામાં આવે એ મેન્યુફેક્ચરર અને કોટન તેમજ કોટનની જે પ્રોડક્ટ છે એની નિકાસ કરનાર નિકાસકાર, આ જે તમામ સ્ટેક હોલ્ડર્સ છે એ તમામ સ્ટેક હોલ્ડર્સને ફાયદો થાય એ માટે કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવની શરૂઆત થઈ છે. તો કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવ શું છે અને કેવી રીતે કોટન સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સને એનાથી ફાયદો થશે એ મુદ્દાની વિગતવાર વાત આપણે આજના વિડીયોમાં કરીશું. મિત્રો, રૂના ઉત્પાદનમાં આપણો ભારત દેશ સમગ્ર વિશ્વમાં એક રીતે અગ્રેસર સ્થાન ધરાવે છે અને આપણું જે ભારતીય રૂ છે એની વૈશ્વિક બજારમાં એક ઓળખ ઊભી થાય અને ભારતીય રૂને એક રીતે પ્રીમિયમ ગણવામાં આવે અને વૈશ્વિક રૂની જે ક્વોલિટીના માપદંડો છે એ તમામ માપદંડોમાં આપણું ભારતીય રૂ ખરું ઉતરે એ હેતુ સાથે કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવની શરૂઆત થઈ છે. આપણા દેશનું જે કાપડ મંત્રાલય છે અને એની સાથે જે કોટન ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલ જે ટ્રેડ બોડીઝ છે એ બંનેના સંયુક્ત સાહસ રૂપે કસ્તુરી કોટન ભારતની શરૂઆત થઈ છે. અને આ જે પ્રોજેક્ટ છે કસ્તુરી કોટન ભારત એનું અમલીકરણ ધ કોટન ટેક્સટાઇલ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ અને કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે CCIના દ્વારા થઈ રહ્યું છે. અને આ જે હેતુ છે એનો આ જે પ્રોજેક્ટ છે એનો જે મુખ્ય હેતુ છે મિત્રો, એ એક એવી ઇકોસિસ્ટમને તૈયાર કરવાનો છે કે જેમાં જે રૂને સંલગ્ન જે આખી જે વ્યવસ્થા છે કે આખી જે વેપારની પ્રણાલી છે એ એક રીતે પારદર્શક બને અને દરેક સ્ટેક હોલ્ડર્સને ફાયદો થાય. તો કસ્તુરી કોટન ભારત એ જે આખી પ્રક્રિયા છે કે એ ઇનિશિયેટિવ છે એને મુખ્યત્વે 4 ભાગમાં વહેંચવામાં આવ્યું છે, જેમાં આ 4 ભાગને આપણે સમજવાનો પ્રયાસ કરીએ તો જે પહેલો ભાગ છે એ છે ઓડિટ અને ચકાસણી, એટલે કે જે રૂ હશે એનું ઓડિટ અને ચકાસણી પ્રથમ તબક્કામાં કરવામાં આવશે. બીજું જે છે એ સેમ્પલિંગ અને ટેસ્ટિંગ કે પછી રૂની ચકાસણી કર્યા પછી એનું સેમ્પલ લેવામાં આવશે અને જે સરકાર માન્ય લેબોરેટરી હશે એમાં એનું ટેસ્ટિંગ કરવામાં આવશે. અને ત્રીજું જે સ્ટેપ છે એ સર્ટિફિકેશન એટલે કે પ્રમાણીકરણ છે, એટલે કે જે ટેસ્ટિંગ કરવામાં આવ્યું છે એના આધારે એ જે રૂ છે એને પ્રમાણપત્ર આપવામાં આવશે, એનું સર્ટિફિકેશન કરવામાં આવશે. જે ચોથા નંબરે છે એ બ્રાન્ડિંગ છે, કારણ કે મિત્રો બ્રાન્ડિંગ ખૂબ મહત્ત્વની વસ્તુ છે, માર્કેટિંગ બહુ મહત્ત્વની વસ્તુ છે. તો એક રીતે જે આ 3 પ્રોસેસ પૂરી કરી અને એક પ્રીમિયમ ક્વોલિટીના રૂને અલગ તારવવામાં આવશે, એનું સર્ટિફિકેશન કરવામાં આવશે. પણ વેલ્યુ ત્યારે જ છે કે જ્યારે
એ જે પ્રીમિયમ ક્વોલિટીનું રૂ છે એને આપણે એ રીતે બ્રાન્ડ કરીએ કે વૈશ્વિક બજારમાં એની એક અલગ ઓળખ ઊભી છે. મિત્રો, મેં તમને જે ચાર પ્રોસેસ કહી, ચાર પ્રક્રિયા કહી, એમાં જે પ્રથમ 3 પ્રક્રિયા છે એ QR ટેકનોલોજીના આધારે કામ કરશે અને બ્લોકચેન પ્લેટફોર્મ પર એ કામ કરશે. એટલે કે જે આખી પ્રક્રિયા છે એને સરળતાથી એક રીતે ટ્રેસ કરી શકાશે. અને કસ્તુરી કોટનનું જે પ્રમાણીકરણ છે એમાં આપણે ગુણવત્તાના માપદંડોની હવે વાત કરીએ તો જે રૂની ગુણવત્તાને નક્કી કરતા જે વૈશ્વિક સ્તરે મુખ્ય 7 માપદંડ છે એ 7 માપદંડમાં ખરું ઉતરે એ પ્રકારે કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવને અમલીકરણ એનું કરવામાં આવશે. એટલે કે આપણા રૂમાં આ 7 માપદંડ હોય એની એક રીતે ખરાઈ કરવામાં આવશે. તો આપણી ભારત સરકાર દ્વારા કોટન વેલ્યુ ચેનમાં ખાસ 5F મોડલ ઉપર કામ થઈ રહ્યું છે. આ 5F મોડલમાં 5 F છે. તો 5 F કયા છે એ હવે આપણે સમજીએ. તો જે પહેલો F છે એ ફાર્મનો છે. ફાર્મ એટલે કે ખેતર, એટલે કે પહેલો F એક રીતે ખેડૂતનો છે, કારણ કે ખેડૂતના ખેતરમાં જ કપાસનું ઉત્પાદન થાય. તો 5 Fમાં જે સૌથી પહેલો F છે એ ખેતરનો છે, એટલે કે ખેડૂતનો છે. જે બીજો F છે એ ફેક્ટરીનો છે, એટલે કે ખેડૂતના ખેતરમાંથી પછી એ કપાસ ફેક્ટરીમાં જશે અને એના ઉપર પ્રોસેસિંગ થશે. એટલે કે જે બીજો F છે એ ફેક્ટરીનો છે. પછી ત્રીજો F આવે. જે ત્રીજો F છે એ ફાઈબરનો છે. ફાઈબર એટલે કે એક રીતે કપડાં, એટલે કે પછી એ રૂમાંથી અલગ અલગ પ્રોસેસ દ્વારા કપડાં બનશે. પછી જે ચોથો F છે એ ફેશનનો છે, એટલે કાપડમાંથી પણ મિત્રો પછી જે પ્રકારે ફેશનના ટ્રેન્ડ હોય, જેની માંગ હોય એ પ્રકારના કપડાં, ફેશનેબલ કપડાનું આપણે ઉત્પાદન કરવાનું છે. તો જે ચોથો F છે એ ફેશનનો છે, કારણ કે ફેશન સતત બદલાતી રહે. તો અહીંયા ચોથો F પણ બહુ જ મહત્ત્વનો છે. જે પાંચમો F છે એ ફોરેનનો છે, એટલે કે પછી જે કંઈ આપણે ટેક્સટાઇલ પ્રોડક્ટનું ઉત્પાદન કરીએ રૂમાંથી એ પ્રોડક્ટને આપણે વિશ્વભરમાં એક્સપોર્ટ કરવાની છે. તો જે 5 F છે, 5 Fનું ખૂબ મહત્ત્વ છે. એની શરૂઆત પહેલા F એટલે કે ખેડૂતના ખેતરેથી થાય છે અને એનો અંત જે છે ફોરેનમાં, એટલે કે એની નિકાસથી થાય છે. તો જે 5F મોડલ છે એનું અમલીકરણ ખૂબ જ સારી રીતે થાય તો એ હેતુ પણ અહીંયા જે કસ્તુરી કોટન ભારત ઇનિશિયેટિવ છે એના દ્વારા સાર્થક થશે. અને કપાસની વેલ્યુ ચેન સાથે સંકળાયેલા તમામ સ્ટેક હોલ્ડર્સને આનાથી ફાયદો થશે, કારણ કે કપાસની માંગ વધશે, સારા પ્રમાણમાં આપણે વૈશ્વિક બજારમાં જો આપણા રૂની ડિમાન્ડ વધશે તો નીચેના ખેડૂતથી લઈ અને ઉપરના નિકાસકાર સુધી તમામને એનો ફાયદો થશે. વિડીયો અંગેના તમારા અભિપ્રાય અમને કોમેન્ટમાં જણાવજો. હાલ બસ આટલું જ. ફરી ઝડપથી મળીશું નવા વિષય સાથે. જોડાયેલા રહો એગ્રી સાયન્સ સાથે. જય કિસાન.